અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાની વ્રત કથા. વૈશાખ સુદ ત્રીજ એટલે અક્ષય તૃતીયા. આ દિવસ એટલે ભગવાન પરશુરામનો જન્મદિન. ગંગા સ્નાન કરનાર વ્યક્તિ આ દિવસે સર્વપાપથી મુક્ત બને છે. ભગવાન પરશુરામનું ચરિત્ર આ દિવસે વાંચવા તથા સાંભળવામાં આવે છે. એક ગામમાં મહોદય નામનો વાણિયો આનંદથી રહેતો હતો. તેને 2 બાળકો અને એક પત્ની હતા. પૈસે ટકે તે સુખી તથા સંપન્ન હતો. તેના આંગણે આવેલા સાધુ સંત ખુશ થઈ કંઈક ભેટ લઈને જતા હતા. દરરોજ વાણિયો સાધુ સંતને શોધે તથા જમાડે. ગાયને ઘાસ નીરે, કૂતરાને રોટલા નાખે, કબૂતરને જાર નાખે તથા કીડીના દર હોય ત્યાં લોટ નાખે. આ બધું કર્યા બાદ જ જમે. એકવાર ગામમાં કથાકાર આવ્યા. તે અક્ષય તૃતીયા વ્રત સમજાવવા લાગ્યા. વૈશાખની શુક્લ પક્ષની ત્રીજ એટલે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ કહે છે. આ દિવસે તીર્થમાં સ્નાન કરી તલથી પિતૃનું તર્પણ કરવું, ધર્મઘટનું દાન કરવું. આમ કરનાર પ્રભુની કૃપા મેળવે છે. આ દિવસે ગંગા સ્નાન કરવાથી પાપ મુક્તિ મેળવાય છે. અખાત્રીજના રોજ જો રોહિણી નક્ષત્ર તથા બુધવાર હોય તો તે મોટું ફળ આપનાર છે. એમાં જે કંઈ દાન કર્યું હોય તે અક્ષય થાય છે. મહોદય વાણિયાએ વૈશાખ સુદ ત્રીજ આવતા આ વ્રત આરંભ્યું. તે સ્નાનવિધિ પતાવી ગંગાજીમાં સ્નાન કરી પિતૃઓ તથા દેવોને તૃપ્ત કરી ઘેર આવ્યો અને ઘડાનું દાન કર્યું. ઘડાઓમાં સોના મહોરો હતી તે બ્રાહ્મણોને દાનમાં આપી દીધી. મહોદય સોના મહોરોનું દાન કરતો તે તેની પત્નીને ગમતું ન હતું, પરંતુ તે પત્નીને કહ્યા વિના મહોદય દાન કરતો જ રહ્યો. તે વિષ્ણુ ભગવાનનું પૂજન કરી એકટાણું કરવા બેઠો. તેણે જવના લોટની વાનગી ખાઈ દિવસભર ધર્મચિંતન કર્યું. ઘણા વર્ષો સુધી વાણિયાએ દાન કર્યા કર્યું. તેની સંપત્તિમાં વૃદ્ધિ થતી જ રહી. સુપાત્ર દ્વારા થયેલું દાન ઉગી નીકળે તે આનું નામ. આ વ્રતના પ્રભાવથી બીજા જન્મે મહોદયનો જન્મ કાશીવતી નગરીમાં એક ક્ષત્રિય રાજવીને ત્યાં થયો. તે ગાદીનસીન થયો. તેની દાનની પ્રવૃત્તિ અસ્ખલિત પ્રવાહ જેમ ચાલુ જ હતી. આથી તેની કીર્તિ ચારે તરફ વ્યાપી વળી. દાની રાજાની સર્વત્ર વાહવા થઈ. આ વ્રત કરનારને સુખ સંપત્તિ અને ધન સાંપડે છે. અક્ષય તૃતીયાનો વ્રત વિધિ. અક્ષય તૃતીયાના દિવસે સ્નાન કરી દેવોને સંતૃપ્ત કરી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું. જવથી વિષ્ણુની પૂજા કરવી અને હોમ કરવો. બ્રાહ્મણોને જવનું દાન કરવું અને પોતે પણ જવનું એકવાર ભોજન કરવું. એ દિવસે સુવર્ણ અન્ન અને સર્વરસથી સંયુક્ત કુંભનું દાન કરવું. એ દિવસે જવ, ઘઉં, ચણા, સાથવો, દહીં અને ચોખાનું દાન કરવું. એ દિવસે ગ્રીષ્મ ઋતુમાં ઉત્પન્ન થતા ધાન્યનું દાન સવિશેષ પ્રશસ્ત છે. વૈશાખ શુક્લ તૃતીયાના દિને રોહિણી નક્ષત્રમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અને જળ ભરેલા કુંભનું દાન કરવાથી મનુષ્ય શિવલોકનો મહિમા ભોગવે છે. કુંભના દાન વખતે નીચેનો મંત્ર બોલવો. એસ ધર્મ ઘટો દત્તો બ્રહ્મા વિષ્ણુ શિવાત્મક અસ્ય પ્રાદાના તૃપ્યંતુ પિત્રોડપી પિતામહા ગંધોદક તિલૈ મિશ્રમ સાન્નમ કુંભમ સદક્ષિણમ પિતૃભ્ય સંપ્રદાસ્યામિ અક્ષયમુ પતિસ્તતુ. બ્રહ્મા, વિષ્ણુ અને શિવના સંયુક્ત સ્વરૂપ જેવા આ ધર્મઘટનું હું દાન કરું છું, એટલે મારા પિતૃઓ અને પિતામહો સંતૃપ્ત થાઓ. સુગંધિત જળ, તલ, અન્ન અને દક્ષિણા સહિત પિતૃઓને આ ઘટ અર્પું છું, તો એનું પુણ્ય અક્ષય થાઓ. છત્ર, પાદુકા, ગાય, ભૂમિ, કાંચન વગેરે ભગવાન વિષ્ણુને સર્વપ્રિય વસ્તુઓનું નિઃશંક દાન કરવું. હે યુધિષ્ઠિર, આ સર્વનું મેં વર્ણન કર્યું. હવે તમે વિશેષ શું શ્રવણ કરવા ઈચ્છો છો? હે અનગ, તમને ન કહેવા જેવું મારી પાસે કંઈ નથી. તમારું સદૈવ કલ્યાણ થાઓ. હે યુધિષ્ઠિર, આ તૃતીયાના દિવસે પિતૃ અને દેવને મનુષ્ય જે કંઈ અર્પણ કરે છે, હોમ કરે છે, તે સઘળું અક્ષય થાય છે. એટલે જ એ અક્ષય તૃતીયા કહેવાય છે.